નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં 31 પહેલા જ ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરતા 9 ઝડપાયા। જૂના તવરા રોડ ઉપર આવેલા ભૃગુ કૃપા ફાર્મ હાઉસમાં પોલીસનો દરોડો। ભરૂચના જૂના તવરા રોડ ઉપર ભૃગુ કૃપા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ભરૂચ, અંકલેશ્વર અને સુરતના 9 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા। ભરૂચ શહેર જિલ્લામાં 31 ને લઈને પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે શહેર તેમજ જિલ્લાના ફાર્મ હાઉસ ઉપર પણ પોલીસની બાદ નજર છે। ઉપરાંત પોલીસે તેમના બાતમીદારોને પણ સક્રિય કર્યા છે। ત્યારે મંગળવારે સાંજના સમયે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળા તેમને ચોક્કસ બાતમી મળી હતી કે જૂના તવરા રોડ ઉપર આવેલા ભૃગુ કૃપા ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સોએ દારૂની મહેફિલ જમાવી છે, જેના પગલે સી ડિવિઝન પીઆઈ વી.એન. ડોડિયાના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર જઈને દરોડા પાડતા ફાર્મમાં પતરાના શેડની નીચે કુંડાળું વાળીને 9 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા। તેમની પાસેથી દારૂની 2 બોટલો તેમજ ચવાણાના પેકેટ, પાણીની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તમામ નબીરાઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ઝડપાયેલા આરોપીઓમાં પ્રથમ પટેલ, વિરાજ પટેલ, રાજ પટેલ, અનિલ ગામિત, આદિત્ય ચૌહાણ, રિતિક પટેલ, મિહિર ગોહિલ અને આદિત્ય પરદેશીનો સમાવેશ થાય છે। ભરૂચમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓના રિજનલ કચેરી બહાર સપ્તાહમાં 5 દિવસ બેન્કિંગ કામગીરી રાખવા માટે પ્રદર્શન યોજાયું હતું। ભરૂચ કોલેજ રોડ સ્થિત રિજનલ ઓફિસ ખાતે બેંક ઓફ બરોડાના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। બેંક કર્મચારીઓએ માંગ કરી હતી કે બેન્કિંગનું કામકાજ એક અઠવાડિયામાં 5 દિવસ સોમવારથી શુક્રવાર ચાલવું જોઈએ। હાલમાં બેંકમાં બીજા અને ચોથા શનિવારે જ રજા હોય છે, જ્યારે બેંક કર્મચારીઓએ માંગ કરી હતી કે બધા જ શનિવારે બેંકમાં રજા રાખવી જોઈએ અને એના બદલામાં સોમવારથી શુક્રવારના કામકાજના સમયમાં 1 કલાકનો વધારો કરવામાં આવે, જેથી અઠવાડિયાના કામકાજના કલાકોમાં ઘટાડો થયા વગર 5 દિવસીય બેન્કિંગ સેવા ચાલુ રાખી શકાય। અંકલેશ્વર નજીક હાઈવે પર માંડવા પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું, અન્ય એકને ઈજા પહોંચી। અંકલેશ્વર તાલુકાના માંડવા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા ગણેશ બારિયા અને તેનો મિત્ર બાઇક પર જઈ રહ્યા હતા। આ દરમિયાન હાઈવે ઉપર ટ્રક સાથે બાઇકની ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચલાવનાર ગણેશનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્રને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વર્ષની વિદાય છતાં અંકલેશ્વર હાઈવે પર ટ્રાફિકની વેદના વણ ઉકેલી રહી છે। અંકલેશ્વર હાઈવે ઉપર માંડવાથી મોતાલી સુધી છેલ્લા 10 દિવસથી સર્જાતા ટ્રાફિક જામથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। 3 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા નોકરિયાત, વેપારી, વિદ્યાર્થી વર્ગ સહિતની યાતનાઓ પાર રહ્યો નથી। હાઈવે પર ચક્કાજામના નાના વાહનો ચાલકો અને બાઇક ચાલકો પણ પીસાઈ રહ્યા છે। સમગ્ર 2025ના વર્ષ દરમિયાન ભરૂચ અંકલેશ્વર હાઈવે પર એક યા તો બીજા કારણોસર સતત ટ્રાફિક જામ સર્જાયેલો રહ્યો હતો। વર્ષના અંતિમ દિવસે પણ ટ્રાફિકની આ સમસ્યા જોવા મળી હતી। નવા વર્ષ 2026માં નેશનલ હાઈવે ઓથોરિટી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેમ વાહન ચાલકો ઝંખી રહ્યા છે। ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ મથકમાં ઝડપાયેલ ₹56 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ભરૂચના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશન ગુના હેઠળ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ દારૂની કુલ કિંમત ₹56.62 લાખથી વધુ આંકવામાં આવી છે। આ કાર્યવાહીમાં ઝઘડિયા જીઆઈડીસી, રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત કુલ 5 પોલીસ સ્ટેશન તરફથી જપ્ત કરાયેલા મુદ્દામાલનો સમાવેશ થાય છે, જેમાં કુલ 27,723 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂનો નાશ કરાયો હતો। દારૂના નાશની આ પ્રક્રિયા ઝઘડિયા જીઆઈડીસી ખાતે યોજાઈ હતી। મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને ઝઘડિયા તાલુકાના એસડીએમની અધ્યક્ષતામાં રોડ રોલર ફેરવીને દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો, જેમાં ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા, રાજપારડી, નેત્રંગ અને વાલિયાનો ટોટલ 27,723 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેના મુદ્દામાલની કિંમત 56,62,000 હતી। આમાં આપણે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં અને પ્રોહિબિશનના અધિકારી પણ હતા અને પ્રોપર પંચનામો કરીને આપણે 56 લાખ જેટલા રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। મંગળવાર તારીખ 30મી ડિસેમ્બરના રોજ ભરૂચની જેબી મોદી વિદ્યાલયના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું। અનુકૂળ ભાવિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચની જેબી મોદી વિદ્યાલય ખાતે મંગળવાર તારીખ 30મી ડિસેમ્બરના રોજ સાંજે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગીરથીનું આયોજન કરવામાં આવ્યું હતું,
દીવ, દમણ અને દાદરાનગર હવેલીના પ્રભારી અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. શાળાના ટ્રસ્ટી નિકીબેન મહેતા, આચાર્ય ફાલ્ગુની નાયક તથા શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો. કરી રહ્યા છે શું? સંપન્ન થઈ ગયો. એમનો અશ્વ 60,000 પુત્રો સૈન્ય સહિત નીકળી ગયો છે. હું તારા કઠિન તપથી અત્યંત પ્રસન્ન છું. માંગે તે આપો. તારી ઈચ્છા પ્રગટ કર. પ્રભુ, આપથી કઈ છુપું નથી. देखो धरती चली तारों में सज के अपने बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं. મંગળવારના રોજ અટાલી ગામના ગાંધી વિદ્યા મંદિર ખાતે મફત આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં 350 થી વધુ ગ્રામજનોએ નોંધણી કરાવી હતી, જેમના બ્લડ પ્રેશર, શુગર, ઇસીજી, આંખના પરીક્ષણો તથા મફત ચશ્મા અને દવાઓ આપવામાં આવી હતી. શિબિરમાં હાજર ડોક્ટરોએ ગ્રામજનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવી હતી અને નિયમિત તપાસ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે મૂલ્યવાન સલાહ આપી હતી. વધુમાં શિબિર દરમિયાન જરૂરિયાતમંદ મહિલાઓને આરોગ્ય કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાન દિગ્વિજયસિંહ રાણા, ટ્રસ્ટી અર્જુનસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળામાં પુસ્તક સંવાદ યોજાયો. નારાયણ વિદ્યાવિહાર ખાતે પ્રતિમાસ પુસ્તક સંવાદનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે યોજાયેલા 244માં પુસ્તક સંવાદમાં શાળાના શિક્ષિકા વર્ષાબેન ગોહિલ દ્વારા કામા મુંશી દ્વારા લિખિત તપસ્વીની પુસ્તક ઉપર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી જીવનના 1920 થી 1937 સુધીના સામાજિક રાજકીય પ્રવાહોને પ્રતિબિંબિત કરતી મારી નવલકથા એવો ઉલ્લેખ કર્યો છે. આપણને આ એમનો ઉલ્લેખ એમણે જે ઉલ્લેખ કર્યો છે તેના પરથી આપણને લાગે કે ગોવર્ધન રામ ત્રિપાઠીએ પોતાની નવલકથા સરસ્વતી ચંદ્રમાં ગુજરાતી સમયના પ્રજા જીવનનો એમાં એમણે ઉલ્લેખ કર્યો છે અને આ તપસ્વીની પણ મુનશી એમાં પણ કંઈક આવી જ વાતો રજૂ કરવા માંગે છે. અંકલેશ્વરની SVEM ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે મૂલ્ય મંજરી કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત SVEM ગુજરાતી માધ્યમ સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિના માનવ મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમ મૂલ્ય મંજરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી રેખાબેન પંચાલ તથા ચૌલાબેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના ધોરણ 1 થી 5ના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં શાળા પરિવાર તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ અને ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા પોરબંદરના પરંપરાગત મહેરના મણિયારા રાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ અને ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા શ્રી આવડ રસ મંડળ ભાવપરા પોરબંદરનો પરંપરાગત મહેરનો મણિયારો રાસ કાર્યક્રમ અંકલેશ્વરના નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. દરમિયાન પોરબંદર જિલ્લાના ભાવપુરા ગામના લોકોએ પરંપરાગત મહેર સમાજના સાંસ્કૃતિક મણિયારો રાસની રમઝટ બોલાવી હતી. પરંપરાગત વેશભૂષા અને સમૂહ નૃત્ય દ્વારા મહેર સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જીવંત રીતે રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, નવદુર્ગા મિત્ર મંડળના આગેવાન સુરેશ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ડેનિશ ભૂત, વાલમજી દેસાઈ, ભરત પટેલ અને ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ધોરણ 10માં 90% ઉપર લાવનાર વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 1 થી 9ના પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા. તેમજ ધોરણ 10માં વિષયવાર સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા હોય તેમજ બીજા વિવિધ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય તેવા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચની પાનોલી પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલા ₹85,000ની કિંમતના 4 મોબાઈલ મળી મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા તો ચોરી થયેલ મોબાઈલ ફોન, બાઇક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે ₹85,000ની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મળી છે. નર્મદા કોલેજના દેવ શુક્લએ 52માં યુવા મહોત્સવમાં શાસ્ત્રીય ગાયનમાં પ્રથમ ઇનામ મેળવ્યું. વલસાડમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52માં યુવા મહોત્સવમાં નર્મદા કોલેજના વિદ્યાર્થી દેવ શુક્લએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દેવ શુક્લ પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગુરુ સુકેતુ ઠાકરનો શિષ્ય છે. આ સિદ્ધિ બદલ નર્મદા કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નાનપણથી જ ઘરમાં બધાએ મને પહેલેથી સપોર્ટ કર્યો છે અને જેમ જેમ એ લોકોને ખબર પડી કે આ ખરેખર સારું ગાય છે તે લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો છે. જ્યાં જ્યાં કોમ્પિટિશનમાં જવાનું થતું હોય કે કશે બીજે જવાનું થાય તો મને પેરેન્ટ્સ લઈ જતા હોય છે, તો એ લોકોના તરફથી પહેલેથી હા હતી ને એ લોકોના લીધે જ હું અત્યારે આટલો આગળ પહોંચી શક્યો છું. આગળ હું એ જ ઈચ્છીશ કે મારું એ ડ્રીમ છે કે સંગીત ક્ષેત્રમાં જ હું એક મારું નામ બનાવું કે કાલે ઉઠીને બધા મને ઓળખે કે ભાઈ દેવ કરીને કોઈ છે જે બહુ સરસ ગાય છે અને મારા ગીતો ને બધું રિલીઝ થાય બહાર, એવી જ મારી ઈચ્છા છે. નવસારીમાં વુમન્સ ટુર્નામેન્ટમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમનો ભવ્ય વિજય થયો. નવસારી ખાતે છાપરા સ્પોર્ટ્સ દ્વારા આયોજિત ગ્રીષ્મા ટ્રોફી ગર્લ્સ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આરડી ક્રિકેટ એકેડેમી અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનની વુમન્સ ટીમે ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલે વિજેતા વુમન્સ ટીમને દિલથી અભિનંદન પાઠવ્યા હતા તથા ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિજયને ભરૂચની દીકરીઓના પ્રતિભા, મહેનત અને આત્મવિશ્વાસનો ઉત્તમ દાખલો ગણાવ્યો હતો. સાથે સાથ વુમન્સ ક્રિકેટ ટીમના ચેરમેન તથા સિલેક્ટર વિપુલ ઠક્કર, સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ, વાઇસ પ્રેસિડેન્ટ મનીષ નાયક, સંકેત પટેલ અને અન્ય બીસીએના સભ્યોએ પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ કૃપા પ્રજાપતિ છે. અમે નવસારી ટુર્નામેન્ટ રમવા ગયેલા. અમે પહેલી મેચ અમે જેમની સામે ફાઇનલ્સ રમ્યા એમની સામે અમે પહેલી મેચ બહુ ખરાબ રીતેથી હારેલા. પ્લસ અને અમે ફાઇનલ્સમાં આવ્યા અને એમની સાથે જ મેચ હતી અને અમે બી એમને બહુ ખરાબ રીતેથી હરાવ્યા, જે રીતેથી એમને અમને ફર્સ્ટ મેચમાં હરાવેલા. ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ભરૂચની વુમેન્સ ટીમ એ નવસારી ખાતે એક ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ ટાઈપના ગુજરાતના તમામ વુમેન્સ પ્લેયર્સ આ ટુર્નામેન્ટમાં ભાગ લે છે, રમે છે. એમાં નવસારી ખાતે આપણી ભરૂચ ટીમ ફાઇનલ્સમાં આવી હતી અને નવસારીની સામે જ ભરૂચ ટીમ ફાઇનલ્સમાં આપણે જીતી છે. એ હૃદયથી બધાને અભિનંદન. ખાસ કરીને જે ટીમ જોડે આપણે પહેલી જ મેચમાં લગભગ 40 રનમાં જ આખી ટીમ આપણી વુમેન્સ ટીમ એ હારી ગઈ હતી ને ત્યારબાદ ફાઇનલ્સમાં પણ નવસારીની ટીમ જ આવી હતી અને એમાં ખૂબ સરસ પ્રદર્શન કરીને જે ખરાબ રીતે આપણે પહેલી મેચ હાર્યા હતા એવી જ ખરાબ રીતે નવસારીની ટીમને બહુ જુસ્સા સાથે રમીને હરાવ્યા છે. ત્યારે વુમેન્સ ટીમને ખરેખર હું દિલથી અભિનંદન આપું છું. ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ પર પ્રથમવાર આયોજિત અંડર-12 ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ બીસીએ તથા જીએનએફસીના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વખત અંડર-12 ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાયું. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ બીસીએ અને જીએનએફસી એકેડેમી એ અને બીસીએ એન્ડ એઇડ્સ એકેડેમી એ વચ્ચે રમાઈ હતી. રસાકસી ભર્યા મુકાબલામાં બીસીએ એન્ડ એઇડ્સ એકેડેમી એ ટીમ વિજય હાંસલ કર્યો હતો. ઇનામ વિતરણ સમારોહમાં બીસીએના પ્રમુખ દુષ્યંત પટેલ, સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ, વાઇસ પ્રેસિડેન્ટ મનીષ નાયક, કુરેશભાઈ, કિશોરભાઈ, ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર તથા બીસીએ એક્ઝિક્યુટિવ મેમ્બર સંકેત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જીએનએફસી યુનિયન સેક્રેટરી આશીષભાઈ તથા તેમની સમગ્ર ટીમ, ક્લબ સેક્રેટરી અજયસિંહ સોલંકી સહિતે ખેલાડીઓનો ઉત્સાહ વધારી ટ્રોફી વિતરણ કર્યું હતું. અંડર-12ની પ્રપોઝલ ઓનેસ્ટલી કહું તો આ સંકેત અને મનીષભાઈ નાયક
એ પ્રપોઝલ લાવ્યા હતા. ખરેખર પ્રમુખ તો પાછળથી પૂછાય, પણ પહેલે બંને જણા સંકેત અને મનીષ નાયક એ કોન્સ્ટન્ટલી વિચાર કરતા હોય છે. અને જ્યારે આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું થયું તો જીએનએફસી એ આપણને હા કહી, અને વિધાઉટ એની ચાર્જિંગ એનીથિંગ, હું માનું છું ત્યાં સુધી અમે ક્રિકેટ રમીને આટલા મોટા થઈ ગયા, પણ અમારા જ્યારે રમતા ત્યારે એક દિવસ બી આવું ગ્રાઉન્ડ અમને રમવા નથી મળ્યું. જીએનએફસી આટલા વર્ષોથી જ્યારે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને આપતું હોય તો સ્વાભાવિક રીતે કંપની પણ એક એવી ઉમ્મીદ રાખે કે આ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપરથી એકાદ ખેલાડી નેશનલ લેવલ ઉપર મેચ રમે. ભરૂચના થામગામ નજીક કલર ટેક્સ કંપનીની તુફાન ગાડી પલટી મારી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું, જ્યારે 7 કર્મચારીઓનો બચાવ થયો. વિલાયત જીઆઈડીસીમાં આવેલી કલર ટેક્સ કંપનીની તુફાન ગાડીમાં મંગળવારે રાત્રે 7 કર્મચારીઓને લઈને ડ્રાઈવર મેહુલ વસાવા ભરૂચ પરત આવી રહ્યા હતા. થામગામ નજીકથી તુફાન પસાર થતી હતી ત્યારે સામેથી આવતા વાહનની લાઇટથી ડ્રાઈવર અંજાઈ જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. તુફાન રોડ સાઈડ પર ઉતરી જતા ખાડામાં પલટી મારી જતા બુમરાણ મચી હતી. માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ અકસ્માતગ્રસ્ત વાહનમાંથી બેભાન હાલતમાં ડ્રાઈવર સહિત 7 કર્મચારીઓને બહાર કાઢ્યા હતા, જેમાં ડ્રાઈવરને વેલફેર હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે ભૂમિરાજસિંહ ખેર અને સંદીપ મોદીને ઈજાઓ પહોંચી હતી, તો અન્ય 5 કર્મચારીઓ કિંજલ પટેલ, મેહુલ પરમાર, સૌરભ પુરી, કુલદીપ રાજ અને માનવેન્દ્રસિંહ ખેરનો આબાદ બચાવ થયો હતો. ભરૂચથી દહેજ જતા હોટેલ પાર્કિંગમાંથી અચાનક નીકળેલા કન્ટેનરે બાઇકને અડફેટે લેતા એક કિશોરીનું મોત નીપજ્યું. ભરૂચના એક્સલ ગામે રહેતા વિક્રમ ઓળ મંગળવારે 16 વર્ષીય દીકરી નેહાને જંબુસર લઈ જઈ રહ્યા હતા. દીકરીના બેંક એકાઉન્ટનું કેવાયસી અપડેટ કરાવવા પિતા પુત્રી બાઇક પર દહેજ તરફ જઈ રહ્યા હતા, ત્યારે હાઈવે ધાબા હોટલના પાર્કિંગમાં અચાનક એક કન્ટેનર બહાર નીકળ્યું હતું. રસ્તા પર આવી કન્ટેનરે બાઇકને વચ્ચેથી જ અડફેટે લઈ લેતા પિતા પુત્રી રોડ ઉપર પટકાયા હતા, જેમાં નેહાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અન્ય વાહનમાં કિશોરીને ભરૂચ વેલફેર હોસ્પિટલ લાવતા પરસ્પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં 31st પહેલા જ ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરતા 9 ઝડપાયા. જૂના તવરા રોડ ઉપર આવેલા ભૃગુકૃપા ફાર્મ હાઉસમાં પોલીસનો દરોડો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.